નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 એમાં વિષય આપણો અર્થશાસ્ત્ર, જેને ઇંગ્લિશ નામ છે ઇકોનોમિક્સ. એનો વિષય કોડ 022. જોવ્યા છે એનું ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. એમાં આજનો ટોપિક છે કે આકૃતિ અને આલેખનો અર્થ અને મહત્વ. કે આકૃતિ કોને કહેવાય અને આલેખ કોને કહેવાય, અને અર્થશાસ્ત્ર વિષયમાં એનું શું મહત્વ છે. જોવી તો આગળ પ્રશ્ન નંબર 1, આકૃતિ અને આલેખનો તફાવત જણાવો. 3 માર્કનો મોસ્ટ આઈએમપી સવાલ છે. આકૃતિ અને આલેખનો તફાવત આપો. તો જોઈએ એની અંદર આકૃતિ અને આલેખ. એમાં પહેલો અર્થ સમજવી તો આકૃતિ કોને કહેવાય. ખાસ ધ્યાન આપજો. તો કે અવલોકિત સ્પષ્ટ માહિતીનું તમે જે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરો એને કહેવાય આકૃતિ. એટલે વ્યાખ્યા છે અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. હવે માહિતી કેવી હોવી જોઈએ તમારી? સ્પષ્ટ. એનો મતલબ તમે કોઈ પણ એમાં ગણતરીનો ઉપયોગ કરેલો હોવો જોઈએ નહીં. રજૂ કરો છો એને કહેવાય આકૃતિ. તો આલેખ કોને કહેવાય? તો કે આલેખનો અર્થ તો કે અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. માહિતી આકૃતિમાં કેવી એવી? તો કે સ્પષ્ટ. તો કે સાહેબ આલેખમાં અસ્પષ્ટ. હા, કેમ કે આલેખની માહિતી સ્પષ્ટ હોતી નથી. તમારે એમાં આંકડા શાસ્ત્રનો ઉપયોગ કરવો પડે છે. તમે અમુક આલેખ દોરતી વખતે તમારે સૂત્ર જોવા એટલે કે સૂત્ર મૂકવું પડે છે. જુઓ તો અહીં તમને ચિત્રમાં આપી છે વૃતાંશ આકૃતિ. વૃતાંશ આકૃતિ દોરવી હોય આપણને તો કે એનું સૂત્ર મૂકવું પડે છે. એટલે કે માહિતી પહેલેથી જ આપણને સ્પષ્ટ નથી આપી દીધી હોતી, પણ આપણે એને સૂત્ર દ્વારા સ્પષ્ટ બનાવી પછી આલેખ દોરાય છે. એટલે અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થાય એને કહેવાય આલેખ. ચલો બીજો પોઈન્ટ, તો કે આવૃત્તિ અસતત હોય ત્યારે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો આવૃત્તિ કેવી હોવી જોઈએ તમારી? તો કે આવૃત્તિ સાહેબ અસતત હોય. તો કે સાહેબ અસતત કોને કહેવાય? હવે 11માં આપણને વ્યાખ્યા આવતી સ્ટેટમાં, કરો યાદ. 11માં વ્યાખ્યા એવી આવતી કે જે કિંમત બે નિશ્ચિત ચલ વચ્ચેની કોઈ કિંમત ધારણ ન કરી શકે એવો ચલ એટલે અસતત ચલ. 9 આપી છે તો એ 9 ના 9 જ રહે. તમે એને 9.5 નો લખી શકો. તમને રૂપિયાનો સિક્કો તમારા હાથમાં આપ્યો હોય તો તમારે રૂપિયો જ કહેવાય. તમે અમે એને ન કહી શકો કે મારા હાથમાં 1.5 રૂપિયો છે અથવા 1.05 રૂપિયા છે. એ રૂપિયો જ છે. એટલે આવૃત્તિ જ્યારે અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ થાય. તો કે હવે એનાથી વિરુદ્ધ આવૃત્તિ સતત હોય ત્યારે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. જો ટૂંકમાં યાદ રાખો તો સતત આવૃત્તિ વિતરણ કહેવાય કોને? તો કે જે વર્ગ વાળો હોય એને. આપણે આંકડા શાસ્ત્ર ભણ્યું એમાં 0 થી 10, 10 થી 20, 20 થી 30 આવા વર્ગ જોવી શકે. એટલે એ જે વર્ગ અંતરાલ સ્વરૂપે માહિતી આપી હોય ત્યારે આલેખનો ઉપયોગ થાય છે. એના પછી આકૃતિમાં સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરે, એટલે કે આકૃતિની માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે. સ્વયં સ્પષ્ટ નો મતલબ થાય તમારે કોઈ માહિતીમાં ફેરફાર કરવો પડતો નથી. માહિતી પહેલેથી જ તમને સ્વયં સ્પષ્ટ આપી દીધી હોય. તો કે સાહેબ આલેખમાં, તો કે આલેખમાં માહિતી સ્વયં સ્પષ્ટ એટલે કે અસ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. તમારે શેનો ઉપયોગ કરવો પડે છે? તો કે સાહેબ અમારે એમાં સૂત્ર મૂકવું પડે છે. વૃતાંશ આકૃતિ દોરવી તો કે સાહેબ અમારે એમાં સૂત્ર મૂકવું પડે છે. તમે જેમાં આંકડા શાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરો એમાં તમારે ફરજિયાત આલેખ દોરવો પડે. એટલે કે તમારી માહિતી સ્પષ્ટ અંદર હોતી નથી. ચલો એના પછીનો પોઈન્ટ, આકૃતિ દોરતી વખતે આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. શું કામ? તો કે માહિતી કેવી હોય છે? પહેલેથી સ્પષ્ટ.
સ્પષ્ટ માહિતી માટે થોડી ઘણી સમજ હોય આ રીતે દોરાય તો પણ તમે આકૃતિ દોરી શકો છો. તો કે આલેખ માટે તમારે આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે, એટલે કે આંકડા શાસ્ત્રના સાધનોનો તમને ખ્યાલ હોવો જોઈએ તો જ તમે આલેખ દોરી શકો. એના પછી ઉપયોગ ક્યાં થાય તો કે પેલું રાજ્ય માહિતી આપવા ચિત્ર દ્વારા આપણને બતાવ્યું છે કે સરકાર આપણને માહિતી આપતા હોય આંકડાઓમાં, એ આંકડાઓમાં માહિતી આપવા આપણને આકૃતિનો ઉપયોગ કરતા હોય છે. અને બીજું વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા આવે. વિજ્ઞાપન કંપની કહેવાય કોને? વિજ્ઞાપનનો સાદો અર્થ થાય જાહેરાત. જે જાહેરાત કરતી કંપનીઓ છે, આપણે જાહેરાત જોઈ હોય, આપણે બધી જાહેરાત ચિત્ર દ્વારા બતાવે. હવે જો એ જાહેરાત આપણને શબ્દોમાં આપી હોત તો આપણે સમજ પડે. એટલે સામાન્ય પ્રજા સમજી ન શકે એટલે વિજ્ઞાપન કંપનીઓ એક પ્રકારનું ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવા માટે શેનો ઉપયોગ કરે છે? આકૃતિનો. જો તમને એડવર્ટાઇઝિંગ એજન્સી કંપનીની આપણને એડવર્ટાઇઝ આપી છે અમદાવાદની, જો આપણને ચિત્ર દ્વારા બતાવે તો કેવું સરસ લાગે, એટલે કે આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે છે. તો હવે આલેખનો ઉપયોગ કોણ કરે? તો કે સંશોધનકારો અને ઉચ્ચ શિક્ષણમાં. ઉચ્ચ શિક્ષણમાં શું કામ આલેખ? આપને શું કામ ન ખબર પડે, એટલે કે સામાન્ય પ્રજાને શું કામ ન ખબર પડે? સંશોધનકારો અને ઉચ્ચ શિક્ષણમાં આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની લોકોને સમજ હોય છે. એટલે ઉચ્ચ શિક્ષણ હાયર એજ્યુકેશનમાં આપણને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આ આપણો પ્રશ્ન નંબર 3 માર્કનો સવાલ છે. આકૃતિ અને આલેખનો તફાવત જણાવો. પણ પૂછી શકે કે આકૃતિ આલેખનો તફાવત જણાવવાનું કે, એટલે 2 પોઈન્ટ લખવાના. ચાલો એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. 3 માર્કનો સવાલ છે. આકૃતિ અને આલેખનું મહત્વ. જોતા જાવી સવાલ. તો કે પહેલો પોઈન્ટ આવ્યો, અઘરો અને અટપટો લાગતો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા સ્પષ્ટ બને છે. ટૂંકમાં જ આપણે યાદ રાખતું જવાનું છે, આકૃતિ દ્વારા સરળ અને આલેખ દ્વારા સ્પષ્ટ બને છે. ટૂંકમાં જ યાદ રાખતા જાવ એટલે આપણને જલ્દી સમજ પડશે. ચાલો, જે અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો અભ્યાસ છે કે અઘરો લાગતો વિષય છે, એ આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ અને આલેખ દ્વારા આંકડા શાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવી છે, એટલે વધારે માહિતી કેવી બની જાય છે? તમારી સ્પષ્ટ. એના પછી વધવી આગળ, તો કે એનો બીજો પોઈન્ટ છે, જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી આકૃતિ અથવા આલેખની મદદથી સમજી શકાય છે. તમને જે જુદા જુદા વર્ષોના વલણો આપ્યા છે, વલણોનો મતલબ થાય માપ. તમને જે જુદા જુદા વર્ષોના માપ આપ્યા હોય એ તમે સહેલાઈથી આકૃતિ અને આલેખની મદદથી સમજી શકો છો. એના પછી ત્રીજો પોઈન્ટ, વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સરળતાથી સમજી શકાય છે. સમજ થાય છે તમને. આપણો ટૂંકો પોઈન્ટ છે. પેલામાં સ્પષ્ટ સરળ આવ્યું, બીજામાં વલણો સહેલાઈથી કેવા થાય છે તો કે સમજી શકાય છે. ત્રીજામાં આવ્યું સરળ સમજ, કે જે જુદા જુદા ક્ષેત્રની પાછી તમને માહિતી આપી છે, હવે ક્ષેત્રો કેવા ફેરફારો થાય છે સરળતાથી જોઈ શકો છો. દાખલા તરીકે આપણા દેશના 3 ક્ષેત્ર લઈ લો, ખેતી, ઉદ્યોગ અને સેવા. તો કે ત્રણેય ક્ષેત્રમાં કેવી રીતના ફેરફારો થાય છે એ આપણને શબ્દો કરતા જો આકૃતિમાં જણાવવામાં આવે અથવા આલેખમાં જણાવવામાં આવે તો સામાન્ય પ્રજા પણ વધારે સમજી શકે. એટલે વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સરળતાથી સમજી શકાય છે. એના પછીનો પોઈન્ટ, કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી કરી શકાય છે. ચોથો પોઈન્ટ, સરખામણી શું કામ કરી શકાય છે તો કે ત્રીજો પોઈન્ટ ધ્યાન આપો, તમે ફેરફારો ક્યારે સમજી શકો તો કે તમને જ્યારે 2 કે તેથી વધુ ચલ વચ્ચેની સરખામણી કરો,
જો નીચેનો ગ્રાફ જુઓ તો કે ગ્રાફમાં આપણે સમજી શકીએ છીએ છેલ્લો પોઈન્ટ સૌથી ઊંચો છે, આગળનો જે સ્તંભ આપ્યો છે સૌથી નાનો છે. હવે સૌથી નાનો છે અને સૌથી મોટો છે ખબર કેમ પડી? તો કે તમે કેટલાક પરિબળો છે, કેટલાક ક્ષેત્રો આપ્યા છે, અમુક વર્ષોના સમયગાળા આપ્યા છે, એની સરખામણી તમે સહેલાઈથી કરી શકો તો જ તમે એ ફેરફારો સરળતાથી સમજી શકાય છે. એના પછીનો પોઈન્ટ, અઘરી બાબતો સમજવા કે સમજાવવા પાછળ લખનાર અને વાંચનારના સમય શક્તિની બચત થાય છે. ચલો શું થાય છે? તો કે સમય અને શક્તિની સાહેબ બચત થાય છે. કોની થાય છે? તો કે લખનાર અને વાંચનાર બેયની. લખનારનો શું કામ સમય બચે? તો કે કોઈ પણ માહિતી તમને રજૂ કરે છે લખનાર, હવે જો તમને માહિતી આકૃતિ અને ચિત્ર દ્વારાની જગ્યાએ તમને આંકડાઓ અને શબ્દોમાં દર્શાવવા જાય તો શું થાય? તો કે પેલું એને આંકડાઓની બધી માહિતી પૂરેપૂરી લખવી પડે. બીજું એની અંદર કોઈ પણ ગણતરી કરી હોય તો આપણી જેવી પ્રજાને સમજાવવા માટે એને ગણતરી દર્શાવવી પડે. હવે બધું કરવા બેસે એટલે એનો સમય બચશે, એટલે કે સમય બગડશે, અને બીજું એની લખવાની શક્તિ એટલે કે એની કામ કરવાની શક્તિનો બગાડ થાય. હવે સામે વાળા વ્યક્તિ વાંચવા બેસે તો એને પણ એવું થાય, એને બધી માહિતી વાંચવી પડે ત્યારે એ સમજી શકે, એટલે એની પણ સમય અને શક્તિ બગડે. એની જગ્યાએ જોઈ અઘરી બાબતોને સ્પષ્ટ રીતે માહિતીમાં એટલે કે આકૃતિમાં જો દર્શાવી દેવામાં આવે તો જે લખનાર અને વાંચનાર છે એના સમય અને શક્તિ બેમાં બચત થાય છે. ચાલો એના પછીનો પોઈન્ટ, કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. કેટલાક અઘરા સિદ્ધાંતો તમને આપેલા હોય, દાખલા તરીકે ધોરણ 11 માં આપણે નવું ઇકોનોમિક્સ આવે, કારણ કે 10 સુધી સમાજ ભણ્યા, 11માં નવો વિષય પલટાણો ઇકોનોમિક્સ, એમાં ચેપ્ટર નંબર 3 અને 4 માંગ અને પુરવઠો. હવે એના અઘરા સિદ્ધાંતો છે, માંગનો નિયમ, પુરવઠાનો નિયમ જેવા અઘરા સિદ્ધાંતો જો આપણને ગ્રાફની જગ્યાએ સીધા શબ્દોમાં સમજાવે તો એ સિદ્ધાંતોમાં ખબર પડે નહીં. એટલે આવા જે અઘરા સિદ્ધાંતો છે એ આકૃતિ અને આલેખનો ઉપયોગ કરીને સમજાવવામાં આવે તો સામેવાળા વ્યક્તિને પણ સમજવામાં કેવા થાય છે? તો કે સરળ. કારણ કે સામેવાળો વ્યક્તિ પણ સહેલાઈથી સમજી શકે કે હા માંગનો નિયમ છે તો કે માંગમાં માંગ વધે એટલે કે કિંમત ઘટે ત્યારે માંગ વધે, અને કિંમત વધે ત્યારે સાહેબ માંગ ઘટે. એટલે કે કિંમત અને માંગ વચ્ચે સાહેબ વ્યસ્ત સંબંધ છે. ખબર કેમ પડી? તો કે આપણે આકૃતિ દ્વારા સરળતાથી સમજ્યું એટલે. આ છે આપણું આકૃતિ અને આલેખનું મહત્વ. એના પછી આગળ વધવી તો કે પ્રશ્ન નંબર 3, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. કારણ કે અમુક જ્ઞાન તો આપણી પાસે હોવું જોઈએ. તમારે આકૃતિ દોરવી છે, આપણે કોઈ પણ કોમન ચિત્ર દોરતા હોય તો પણ આપણને અમુક પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. ભૌમિતિક આકારની ચિત્રની રચના કરો છો તો આપણને પેલું આકારની સમજ હોવી જોઈએ. હવે આપણને ચોરસ દોરવાનું કીધું ને આપણે ગોળ દોરવી તો એ સમજ કહેવાય નહીં. એટલે અમુક પ્રકારની સમજ આપણે હોવી જોઈએ કે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે. તો કે પેલી છે પસંદગી અને રજૂઆત. આલેખની પ્રકારનો પસંદ કરવો અને એની તમે સામેવાળા વ્યક્તિને રજૂઆત કઈ રીતે કરવી. બીજો પોઈન્ટ છે સ્પષ્ટતા. ત્રીજો પોઈન્ટ સ્કેલ માપ, એટલે કે તમારો આકૃતિ આલેખ યોગ્ય કદનો બનાવવો. એના પછી બંને ધરી પરની વિગતો, કારણ કે આકૃતિ અને આલેખ દોરો એટલે આપણને ખબર છે ધોરણ 11 માં શીખી ગયા બે ધરી દોરાય, એક્સ ધરી પણ દોરવી પડે ને વાય ધરી પણ દોરવી પડે, એટલે બંને ધરી પરની વિગતો. એના પછી માહિતીનો સ્ત્રોત, અને છઠ્ઠો પોઈન્ટ ગણવાની રીત, એટલે કે તમારી ગણતરીની રીત દર્શાવવી. તમે માહિતીની ગણતરી કરેલી છે તો તમારી માહિતી ગણવાની રીત પણ દર્શાવી. ચલો 6 પોઈન્ટ છે, એક એક ધીરે ધીરે સમજતા જાવી આપણે. તો જોવી એની અંદર પહેલો પોઈન્ટ આપણો પસંદગી અને રજૂઆત. કઈ રીતે પસંદગી થશે? જો એમાં તો કે કોઈ પણ ચિત્રને તમારે જો વધારે
આકર્ષક બનાવવું હોય અને અસરકારક બનાવવી હોય તો પહેલી તો એના પ્રકારની પસંદગી મહત્વની બને. તમારે કોઈ પણ ચિત્ર દોરવું છે તો પહેલું તમારે પસંદ કરવું પડે. તમને જ કોમન ડ્રોઈંગમાં તમને ચિત્ર દોરવાનું કહી દીધું છે તો તમે એક પ્રકારનું તમને કુદરતી દ્રશ્ય દોરવાનું કીધું છે, ચાલો કુદરતી દ્રશ્ય દોરો. તો તમે એક કોમન કેવું વિચારશો તો કે 2-3 ચિત્ર તમે ધ્યાનમાં લેશો ને એમાંથી એક પસંદ કરશો કે આ ચિત્ર વધારે આકર્ષક અને અસરકારક દેખાય, સામેવાળા વ્યક્તિને ગમશે. એક પ્રકારની શું થાય છે તો કે પસંદગી. એટલે કોઈ પણ ચિત્રને જો વધુ આકર્ષક અને અસરકારક બનાવવું હોય તો એના પ્રકારની પસંદગી મહત્વની બને છે. એના પછી બીજો પોઈન્ટ સ્પષ્ટતા. માહિતીને સ્પષ્ટ રીતે રજૂ કરવી. તો કે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. ચાલો સાહેબ, સ્પષ્ટમાં તો ખબર પડી ગયું કે ચિત્ર તમે વ્યવસ્થિત દોરો, ચોક્કસ ચિત્ર દોરો સ્પષ્ટ, પણ સ્વચ્છ. અમુક વાર આપણે ડ્રોઈંગ એવા દોર્યા હોય આખું પેજ કાળું મસ્ત કરી દીધું હોય, લગભગ સામેવાળા વ્યક્તિને જોવું ન ગમે. હવે તમે ચિત્ર દોરો છો તો તમારો ચિત્રનું કમસે કમ પેપર સ્વચ્છ રાખો, જેમ બને એમ છેકછાક ઓછી કરવી. તમારું જેવું ચિત્ર વ્હાઈટ પેજ છે તો વ્હાઈટ જ રહેવું જોઈએ. એટલે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. અને બીજું, વિવિધ વિભાજનોને અલગ અલગ રંગ અને શેડ દ્વારા દર્શાવવા. વિવિધ વિભાજનો તમે આકૃતિ આલેખ દોરો છો તો કે ખબર છે આપણને સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ, વૃતાંશ આકૃતિ દોરો એટલે આપણે અલગ અલગ ભાગ પડી જાય. હવે બધા ભાગને જો કલર ન કરો તો બધા ભાગ એક સરખા લાગે, તમે પણ સમજી ન શકો. એટલે બધા વિભાગોને દર્શાવવા માટે અલગ અલગ રંગ અને શેડનો ઉપયોગ કરવો કે જેથી તમે પણ સમજી શકો અને સામેવાળા વ્યક્તિને સરળતાથી સમજાવી પણ શકો. હવે જો નીચેની આકૃતિમાં આપણને જે અમુક પોઈન્ટ આપ્યા છે એ બધા આપણને અલગ અલગ પોઈન્ટમાં રજૂ કર્યા છે. બધા હમણાં એક કલરમાં આપ્યા હોત તો નો આપણે પણ સમજી શકવી, નો સામેવાળા વ્યક્તિને સમજાવી શકવી. અને ચિત્ર જોવામાં પણ વધારે આપણને આકર્ષક લાગે. એટલે જે કઈ તમારી સ્પષ્ટતા હોય એ અલગ અલગ રંગ અને શેડ દ્વારા દર્શાવવી. એના પછી આગળ જોવી ત્રીજો પોઈન્ટ, ચોક્કસ સ્કેલ માપ. જોવી તો એમાં તો કે આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી ચિત્ર યોગ્ય કદનું બને. યોગ્ય કદનું બને એનો મતલબ શું થાય, તમારે એક ગ્રાફ પેપરમાં આવી જવું જોઈએ. હવે આંકડા સ્કેલ માપ નો લીધો હોય ને ક્યારેક આંકડા મોટા થઈ ગયા હોય તો શું થાય તો કે આપણે ગ્રાફ પેપર બહાર વયું જાય, બીજું ગ્રાફ પેપર મૂકવું પડે. હવે એવું કરાય નહીં તો કે સાહેબ નાની માપ લઈ લેવું. તો કે નાનું લઈ લો તો એટલું નાનું લઈ લો કે લગભગ આપણે નરી આંખી ન દેખાતું હોય. એટલે તમે જે આકૃતિ અને આલેખ દોરો છો એ યોગ્ય માપનું તમારા સરખી રીતે વ્યવસ્થિત તમે જે ચિત્ર દોર્યું, કારણ કે કોઈ પણ ચિત્ર દોરતા હોય, આકૃતિ કે આલેખ નહીં, તમે કોઈ પણ ડ્રોઈંગ દોરો જો યોગ્ય કદનું બને તો જ વ્યવસ્થિત લાગે. પછી હદ કરતા મોટું બને, હદ કરતા નાનું બને તો પણ વ્યવસ્થિત લાગે નહીં. આપણા શરીરની જ વાત કરવી તો કે આપણું માથું હદ કરતા મોટું આપ્યું હોય તો કેવું લાગે, અથવા માથું હાવ નાનું આપ્યું હોય શરીરનો ભાગ આખો મોટો હોય તો પણ શરીર આકર્ષક લાગે નહીં. એટલે જે આકૃતિ કે આલેખ દોરો છો એ યોગ્ય કદનો બને એ માટે ચોક્કસ સ્કેલમાં હોવું જોઈએ. એના પછી ચોથો પોઈન્ટ, બંને ધરી પરની વિગતો. તો કે આકૃતિ હોય કે આલેખ તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવી. હવે સ્પષ્ટ રીતે દર્શાવો એટલે તમે પણ સહેલાઈથી સમજી શકો. જો નીચે ગ્રાફમાં તમને સ્તંભાકૃતિ રજૂ કરી છે. સ્તંભાકૃતિમાં પ્લાન્ટ્સ અને પ્રોડક્શન તમને ભિલાઈ, દુર્ગાપુર, રાઉરકેલા અને બોકારો અને તમને પ્રોડક્શન 10,000 હવે બંને ધરી પરની વિગત સ્પષ્ટ રીતે દર્શાવી છે તે તમે સમજી શક્યા કે એક્સ ધરી ઉપર પ્લાન્ટ્સ દર્શાવ્યા છે, વાય ધરી પર પ્રોડક્શન ઉત્પાદનનું પ્રમાણ છે.
એટલે કે તમે જે આકૃતિ કે આલેખ દોરવાના છો ને બંને ધરી પરની વિગતો સ્પષ્ટ હોવી જોઈએ. એના પછી પાંચમો પોઈન્ટ, માહિતીનો સ્ત્રોત. માહિતીનો સ્ત્રોત દર્શાવવું. જો તો આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી તમારા આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. એનો અર્થ થાય કે તમે જે આકૃતિ આલેખ દોરો છો, હવે ધારો કે ગરીબી અને બેરોજગારી અથવા તમે બેંકના વ્યાજની માહિતીના આધારે ગ્રાફ દોરો છો. હવે વ્યાજ તો આપણે નક્કી ન કરતા હોય, વ્યાજનું દર નક્કી કરવાનું કામ આરબીઆઈ કરે છે. હવે વ્યાજના દરી નક્કી કરતા હશે, હવે આપણે આપણી રીતે મૂકી દેવી, બીજાને સમજાવવા જાવી તો સામે વાળો વ્યક્તિ સમજે, એને પણ આપણી માહિતીમાં વિશ્વાસ ન આવે. એટલે તમે જે માહિતી રજૂ કરો છો એ ક્યાંથી મેળવી છે એ તમારે જો દર્શાવવામાં આવે તો તે ચિત્ર વધારે અધિકૃત અને વિશ્વસનીય બની જાય છે. દાખલા તરીકે બેંક રેટની માહિતી હોય ખબર છે, આરબીઆઈ ની વેબસાઇટ ઉપર મળી જાય છે, www એટલે કે www.rbi.org. આ વેબસાઇટ આરબીઆઈ છે. એટલે કે આના પરથી આપણને એની માહિતી એટલે કે બેંકના વ્યાજ દરની માહિતી મળે છે, જેના આધારે આપણી માહિતી શું થાય છે, વિશ્વસનીય બનશે. અને છેલ્લો પોઈન્ટ છે ગણવાની રીત. એટલે કે તમે જે માહિતી દર્શાવી છે જો ગણતરીનો ઉપયોગ કરીને દર્શાવી હોય તેની ગણતરીની રીત પણ દર્શાવવી. એટલે કે જ્યારે માહિતી તમારી સ્વયં સ્પષ્ટ ન હોય આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટ કરેલી હોય, એટલે કે સૂત્રનો ઉપયોગ કરીને તમે એને સ્પષ્ટ કરી હોય અને પછી જો ચિત્ર દોર્યું હોય તો એ ગણતરીની સાથે ટૂંકી રીત પણ દર્શાવવું, જેથી સામે વાળો વ્યક્તિ ખૂબ સહેલાઈથી સમજી શકે. પછી તમે ગણતરીની રીત ન દર્શાવી હોય પછી તમે એને ગણતરી કરીને ન ખબર પડે કેટલી છે, આના આધારે આપણે ગ્રાફ દોરી દીધો છે, તો સામે વાળો વ્યક્તિ ખાલી જોહે, એ કાંઈ સમજશે નહીં અંદર. એટલે જો માહિતી સ્પષ્ટ નથી અને એને સ્પષ્ટ કરી છે તો એની ગણતરીની સાથે ટૂંકી રીત પણ દર્શાવવી જોઈએ. તમને નીચે આપ્યું ગણતરીની રીત દર્શાવી છે, કેલ્સીમાં 195 આવ્યા છે. એટલે કે તમે જે ગણતરી કરો છો એની સાથે ટૂંકી રીત દર્શાવતા રહેવું. બસ એટલે ગણતરીની ટૂંકી એટલે કે સાથે તમારે ગણતરીની ટૂંકી રીત પણ દર્શાવી. અને આ 6 પોઈન્ટની સાથે આપણો પ્રશ્ન નંબર 3 એટલે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 3 માર્કનો સવાલ પૂરો. સવાલ પ્રશ્ન નંબર 4 ના પ્રકારો જણાવો. 2 માર્કમાં અથવા 1 માર્કમાં સવાલ પૂછાય છે આકૃતિના પ્રકારો જણાવો. તો કે આકૃતિના કેટલા પ્રકાર છે, તો કે આકૃતિના 6 પ્રકાર છે. જોઈ કયા કયા છે, તો કે પહેલું છે ચિત્રાકૃતિ. જો તમને ઉપર ચિત્રમાં તમને રજૂ કરેલી છે ચિત્રાકૃતિ કઈ રીતની હોય, એટલે પહેલી ચિત્રાકૃતિ, બીજી છૂટાછવાયા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ એટલે કે રેખા દર્શાવતી આકૃતિ. ત્રીજું છે સમય આધારિત રેખાકૃતિ, કે તમને સમય પરિબળો સમયગાળાનો ઉપયોગ કરીને બનાવેલી હોય. ત્રીજી વર્તુળ આકૃતિ. પાંચમો આ પ્રકાર છે સ્તંભાકૃતિ અને છઠ્ઠો પ્રકાર છે વૃતાંશ આકૃતિ. એટલે કે આકૃતિના કુલ 6 પ્રકાર છે. પહેલું છે ચિત્રાકૃતિ, બીજું વિકર્ણ દર્શાવતી આકૃતિ, ત્રીજું સમય આધારિત રેખાકૃતિ, ચોથું વર્તુળાકૃતિ, પાંચમું સ્તંભાકૃતિ અને છઠ્ઠું વર્તુળાકૃતિ. આમાંથી એક પણ પ્રકાર નવો નથી. આ બધા પ્રકાર આપણે ધોરણ 11 માં ભણી ગયા છીએ. એટલે આ પ્રશ્ન નંબર 4 આકૃતિના પ્રકાર જણાવો, તો કે આકૃતિના કુલ 6 પ્રકાર છે. બસ
આજે અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બસ, અસ્તુ.